આપણી પાસે આઈસીડીએસ ગુજરાત અને યુનિસેફ દ્વારા તૈયાર કરાયેલું એક પોસ્ટર છે જેનું નામ છે ઉંમરે આંગણવાડી. એ એપ્રિલના પહેલા અઠવાડિયા માટેનો વિષય બહુ જ સાદો અને રોજિંદો રાખવામાં આવ્યો છે, માત્ર કપડાં. અરે હા, કપડાં. મતલબ આપણે રોજ પહેરીએ છીએ એ જ કપડાં. પણ આ પોસ્ટર એને એક આખું શૈક્ષણિક સાધન બનાવી દે છે. સોમવારથી બુધવારની પ્રવૃત્તિઓ જ જુઓ. સોમવારે ઘરના સભ્યો અને ઋતુ મુજબના કપડાની ચર્ચા છે. મંગળવારે મુક્ત રમત અને કચેરીમાં જાઉંગા વાર્તા છે અને બુધવારે તો શર્ટના બટન ખોલવા અને બંધ કરવા. જી બિલકુલ. અને સાથે પેલું ઢીંગલી કેવી રૂપાળી ગીત પણ ગાવાનું છે, એટલે બાળકને ખબર પણ ન પડે અને તે ગણિત શીખી જાય. મને તો આપેલો જે કીમિયો હોય કે ને બાળકોને ભાવતી વાનગીમાં શાકભાજી સંતાડીને ખવડાવવાનો, બસ એના જેવું જ લાગે છે. પણ હું વિચારતો હતો કે શું ખરેખર માત્ર શર્ટના બટન બંધ કરવા જેવી નાની પ્રવૃત્તિ કોઈ મોટો શૈક્ષણિક પ્રભાવ પાડી શકે? હા, ચોક્કસ પાડી શકે. જુઓ, અહીં માત્ર 1, 2, 3 એમ આંકડા બોલવાની જ વાત નથી. જ્યારે કોઈ નાનું બાળક પેલા નાના બટનને પકડીને કાજમાં નાખવાનો પ્રયાસ કરે છે ને, ત્યારે તે પોતાના હાથ અને આંગળીઓના ઝીણા સ્નાયુઓનો ઉપયોગ કરતા શીખે છે. ઓહ, એટલે પેલા ફાઇન મોટર સ્કિલ્સની વાત છે. હા, એક્ઝેક્ટલી. આ જ કૌશલ્ય આગળ જતા પેન્સિલ પકડીને સંતુલન સાથે લખવા માટે પાયાનું કામ કરે છે. અને હા, સાથે ગણતરીનો મૂળભૂત ખ્યાલ પણ આવે છે. હા, એટલે શારીરિક અને બૌદ્ધિક બંને વિકાસ એકસાથે થઈ રહ્યા છે. હવે આમાં ગુરુવારથી શનિવારની પ્રવૃત્તિઓ જોઈએ તો એમાં રૂમાલની ઘડી વાળવી, શનિવારે સરખા રંગના કપડાની જોડ બનાવવી, સ્વચ્છતાની ચર્ચા કરવી, આ બધું છે. હા, અને ગુરુવારે પેલું ગામના ધોબી કપડાવાળું જોડકણું પણ આપેલું છે. બરાબર.